ચાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને ઇન્ટ્રેન્સિક વેલ્યુ જોવાની છે કે ભાઈ ફંડામેન્ટલ એનાલિસિસ આપણે કરીએ ને ત્યારે ઇન્ટ્રેન્સિક વેલ્યુ જોવી પડે. કોમેન્ટ આવી હતી, એની અંદર એમ કીધું હતું કે ભાઈ ઇન્ટ્રેન્સિક વેલ્યુ વિશે અમને સમજાવો. ઇન્ટ્રેન્સિક વેલ્યુ એટલે શું? તો ઇન્ટ્રેન્સિક વેલ્યુ એટલે શું ખબર? કંપનીના શેરની સાચી કિંમત. આપણે શેર માર્કેટની અંદર છે ને કઈ કિંમત આલે કે ભાઈ જે લોકો માગે છે અને જે ભાવે શેર વેચાય છે ને એ કિંમત બતાવે. પરંતુ હકીકતમાં એ શેરની છે ને સાચી કિંમત નથી, એ માર્કેટ કિંમત છે. એ કિંમત છે એ માર્કેટની કિંમત છે. શેર માર્કેટની શેરની સાચી કિંમત એ નથી. એ શેરની તમારે સાચી કિંમત જોવી હોય તો તમને ક્યાં જોવા મળે? ઇન્ટ્રેન્સિક વેલ્યુની અંદર. કોઈ પણ કંપનીના શેરની સાચી કિંમત તમારે જોવી હોય ને તો એ તમને ઇન્ટ્રેન્સિક વેલ્યુની અંદર જોવા મળે. એક્ઝામ્પલ તરીકે અત્યારે મેં છે ને TCS કંપનીનું ઇન્ટ્રેન્સિક વેલ્યુ જોઈ. એ કંપનીના શેરની કિંમત મેં જોઈ ને તો ઓલમોસ્ટ 3200 રૂપિયાનો શેર છે અને એ જ કંપનીના શેરની ઇન્ટ્રેન્સિક વેલ્યુ ઓલમોસ્ટ 1700 રૂપિયા. મતલબ કે તમે જોવા જાઓ તો શેર ઇન્ટ્રેન્સિક વેલ્યુથી ડબલ છે મોંઘો. ઓકે, તો આ શેર, આ કંપનીનો શેર છે ને હકીકતમાં ઓવર વેલ્યુડ કહેવાય. કંપનીનો શેર હાલમાં જે TCS કંપનીનો શેર છે ને એ મોંઘા વેલ્યુએશન ઉપર વેચાય છે. આ વસ્તુ ન ચાલે. કોઈ પણ કંપનીનું આપણે ઇન્ટ્રેન્સિક વેલ્યુ જોઈએ ને ત્યારે સૌથી પહેલાં જો એક્ઝામ્પલ તરીકે ઇન્ટ્રેન્સિક વેલ્યુ 100 રૂપિયાની છે અને કંપનીનો શેર 150 રૂપિયાનો છે અથવા તો 200 રૂપિયાનો છે તો શેર ઓવર વેલ્યુડ છે. ઇન્ટ્રેન્સિક વેલ્યુ એટલે શેરની કિંમત, એક પ્રકારે સાચી કિંમત શેરની. આ ખૂબ જ મહત્ત્વનો રેશિયો છે. મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને જો વિડીયો તમને ગમે ને તો વિડીયો લોકોને શેર પણ કરજો, જેથી કરીને જેટલા પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને, રોકાણ કરે છે કાંઈ પણ જગ્યાએ, તો એને ખબર પડે કે ભાઈ આ બધી વસ્તુ ખૂબ જ મેટર કરે, ખૂબ જ મહત્ત્વની છે. આ વસ્તુ દરેક માણસે જોવાની હોય. જેટલા લોકો સિરિયસલી રીતે શીખવા માગે છે ને એને પણ, અને જે લોકો હકીકતમાં રોકાણ કરે છે ને એને, દરેક માણસે આ વસ્તુ જોવી પડે. આ બધા જે રેશિયો મેં તમને છેલ્લા 1 મહિનાથી સમજાવું છું, 15-20 દિવસ થયા, તો આ બધા રેશિયો ખૂબ જ મહત્ત્વના છે. ઇન્વેસ્ટમેન્ટ કરો ને કોઈ પણ કંપનીમાં ત્યારે તમારે આ બધા જ રેશિયો જોવા પડે, બરાબર? હવે કંપનીની વેલ્યુએશન છે ને આપણે આ 3 રેશિયો તમને સૌથી વધારે બતાવે. સૌથી પહેલાં ઇન્ટ્રેન્સિક વેલ્યુ, ત્યારબાદ PE રેશિયો, પ્રાઇસ અર્નિંગ રેશિયો, ત્યારબાદ PEG, પેગ રેશિયો, આ સસ્તી છે કે મોંઘી, આ બધા વેલ્યુએશન ઉપર અહીંથી ખબર પડે આપણને. કંપનીનો શેર અથવા તો કંપનીનું વેલ્યુએશન સસ્તું છે કે મોંઘું એ આપણને આ જગ્યાએથી ખબર પડે. આ 3 રેશિયો, PE રેશિયો, PEG રેશિયો અને ઇન્ટ્રેન્સિક વેલ્યુ, આ બધા રેશિયો છે ને ઓલમોસ્ટ મહત્ત્વના જ છે. એવું નથી કે ભાઈ આ 3 રેશિયો જોવ, દરેક રેશિયો તમારે જોવાના છે. અને જો એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કંપનીનો ઇન્ટ્રેન્સિક વેલ્યુ 100 રૂપિયા છે અને કંપનીનો શેર 50 રૂપિયાનો છે તો કંપનીનો શેર અંડર વેલ્યુડ કહેવાય, કંપનીનો શેર સસ્તો કહેવાય. ઇન્ટ્રેન્સિક વેલ્યુ 100 રૂપિયાનો છે અને કંપનીનો શેર માર્કેટમાં 50 રૂપિયાનો મળે ને તો અંડર વેલ્યુડ કહેવાય. પરંતુ એક વસ્તુ તમારે આ જગ્યાએ યાદ રાખવી પડે કે ભાઈ કોઈ પણ કંપનીનો શેર ખાલી તમે ઇન્ટ્રેન્સિક વેલ્યુ જોઈને લઈ ન શકો. જે હું તમને મોસ્ટ ઓફલી દરેક વિડીયોની અંદર કહું છું, તમારે મોસ્ટ ઓફલી બધા જ રેશિયો જોવા પડશે. દરેક રેશિયો, એક પણ રેશિયો તમે ચૂકી ગયા અને માત્ર એક રેશિયોના દમ ઉપર તમે જો રોકાણ કરી લીધું ને તો તમે 101% નુકસાનમાં આવશો ને આવશો જ તે. હા, સ્ટોક માર્કેટમાં દરેક રેશિયો ખૂબ જ મહત્ત્વના છે. જો તમે સ્ટોક માર્કેટના દરેક રેશિયો તમે નથી જાણતા ફંડામેન્ટલ એનાલિસિસ માટેના, તો જૂના પણ રેશિયો જોઈ લેજો. બધા વિડીયો મેં તમને પર્ટિક્યુલરલી વિડીયો બનાવીને આપેલા છે. ઓલમોસ્ટ ઘણી ખરી ડિટેલ માહિતી આપેલી છે, બરાબર? તો એ વિડીયો પણ ચેક કરી લેજો. ઓલમોસ્ટ મેં તમને ગુજરાતીમાં બધું સમજાવેલું છે. ત્યારબાદ કોઈ પણ કંપનીનો શેર ઇન્ટ્રેન્સિક વેલ્યુથી સસ્તો મળે ત્યારે ડાયરેક્ટ રોકાણ ન કરી શકીએ. આનું રીઝન શું ખબર? કંપનીનું જોખમ. કે ભાઈ કોઈ પણ કંપની સસ્તી મળે છે, કોઈ પણ કંપનીનો શેર સસ્તો મળે છે, એની પાછળનું ક્યાંક કારણ હોય કે ભાઈ ધંધો સરખો નથી ચાલતો, લેણું છે કંપની ઉપર, ગ્રોથ નથી, આવા બધા ક્યાંક કારણ હોય કે ભાઈ કંપનીનો બિઝનેસ ભવિષ્યમાં સરખો નથી ચાલવાનો. આ કારણથી તમને શેર સસ્તો મળી શકે. તો આ કારણ પણ તમારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જાણવું પડે કે ભાઈ કોઈ કંપની કેટલું શું કામ કરે છે. આ મહત્ત્વનું છે. આ જગ્યાએ તમે ઇન્ટ્રેન્સિક વેલ્યુ સસ્તી મળી શકે અને કંપનીનો શેર પણ એનાથી પણ સસ્તો હોય. કેમ? કેમ કે ભવિષ્ય ન હોય ધંધામાં, રોકાણમાં કાંઈ લેવાનું ન હોય. જ્યારે કોઈ પણ માણસ એ કંપનીના શેરનું નામે ન જાણતા હોય ને એ કંપનીનો શેર તમને ઓલમોસ્ટ સસ્તો મળે, બાકી કોઈ સસ્તું નહીં મળે શેર માર્કેટમાં. આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે. અને હું તો એક વસ્તુ જોઉં ને કે ભાઈ મોસ્ટ ઓફલી લોકો જેટલા પણ સ્ટોક માર્કેટની અંદર નવા આવ્યા છે એ બધા જ લોકો જેટલી કંપનીના નામ લઈને એ મોસ્ટ ઓફલી નવી કંપનીના જ હોય. જે 10-20 વર્ષ જૂના છે ને લોકો, એને પણ નામ ન સાંભળ્યા હોય ને એવી કંપનીના નામ લઈને પૂછે કે ભાઈ આ કંપની વિશે માહિતી આપો. મારે ખુદને ઘણીવાર એવી કંપનીના નામ આવે છે
કોમેન્ટ બોક્સની અંદર, ત્યારે મને ખબર પડે કે ભાઈ કે ભાઈ કેટલા લોકો ગેરમાર્ગે છે, કેટલા બધા લોકો નાના શેર પાછળ ભાગે છે, કેટલા લોકો પૈસા ડૂબાડવા માટે તૈયાર છે. આ જગ્યાએથી ખબર પડી જાય. લોકોને શીખવું ઓછું હોય અથવા તો લોકોની પાસે રસ્તો જ ન હોય, શીખવું બહુ હોય. તો જો તમે શીખવા માંગતા હોય સ્ટોક માર્કેટ એકદમ ગુજરાતીમાં, તો આ વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ને ત્યારે તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. એન્ડ હવે ડાયરેક્ટ આ ઇન્ટ્રેન્સિક વેલ્યુ છે એ આપણે ક્યાંથી જોઈ શકીએ કે ભાઈ નક્કી ક્યાંથી થાય આ શેરની સાચી કિંમત આ જ છે, એ આપણને ક્યાંથી ખબર પડે? તો એના માટે ઘણા બધા રસ્તો મેં તમને કીધા કે ભાઈ ધંધો કયા પ્રકારનો છે, ધંધામાં જોખમ કેવું છે, એ ધંધામાં લેણું કેટલું લીધેલું છે કંપનીના પ્રોમોટરની કાર્યક્ષમતા કેવી છે, આખી કંપનીનું સંચાલન થતું હોય તો એનું મેનેજમેન્ટ હોય, એ મેનેજમેન્ટ કેટલું કાર્યક્ષમ અને કેટલું વફાદાર છે ને, એ જગ્યાએથી કંપનીનું ઇન્ટ્રેન્સિક વેલ્યુ તૈયાર થાય. હવે અગર કંપનીનું પ્રોમોટર અથવા તો મેનેજમેન્ટ જ સારું નથી તો એ કંપનીનો શેર ગમે એટલો સસ્તો મળે, લોકો નહીં જાય. કેમ? રિસ્ક રહે, એ માણસ હંમેશા વિશ્વાસને પાત્ર નથી રહ્યો એટલે. તો આ જગ્યાએ ઇન્ટ્રેન્સિક વેલ્યુ વધઘટ થાય. ત્યારબાદ ધંધામાં ગ્રોથ ન દેખાય ત્યારે વધઘટ થાય કે ભાઈ ધંધામાં ગ્રોથ જ નથી તો મને અત્યારે સસ્તો આપો તો હું લઉં, નકર નહીં. આ રીતે ઇન્ટ્રેન્સિક વેલ્યુ વધઘટ થાય. ત્યારબાદ કંપની ઉપર લેણું હોય, લેણું ટાઈમે ભરતી ન હોય, એવું બધું હોય, એ સમયે તમે ઇન્ટ્રેન્સિક વેલ્યુ તમને ઓછી દેખાય, એની કરતાં પણ સસ્તો શેર તમને મળે. આ વસ્તુ સરખી રીતે સાંભળજો અને વિડીયો પૂરો જોવાની આદત રાખજો. ઓકે, ત્યારબાદ ઇન્ટ્રેન્સિક વેલ્યુ તમે મોસ્ટ ઓફલી તમે સમજો કે ભાઈ મેં તમને TCSનું એક્ઝામ્પલ આપ્યું. ભારત દેશની સૌથી સારામાં સારી અને વિશ્વાસપાત્ર કંપની છે TCS, ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ. IT સેક્ટરની બેસ્ટમાં બેસ્ટ કંપની, બરાબર, ઇન્ડિયા લેવલે અને ઓલ ઓવર વિશ્વ લેવલ પણ એનું નામ સારામાં સારું છે TCSનું, ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ. આ કંપનીનો શેર 3200 રૂપિયાનો છે, ઇન્ટ્રેન્સિક વેલ્યુ 1700 રૂપિયાની છે, 17 દુને 34, ઓલમોસ્ટ ડબલના ભાવનો છે શેર. કંપની સસ્તી નથી, કંપનીનો શેર પણ સસ્તો નથી. કેમ? લોકોને ભવિષ્ય એમાં દેખાય છે. આ જગ્યાએ તમે ઇન્ટ્રેન્સિક વેલ્યુ કોઈ દિવસ એ ભાવે તમને શેર નહીં મળે ઝટ દઈને. જ્યારે કંપનીમાં ગ્રોથ સારી છે, પ્રોમોટર સારા હશે, લેણું ઓછું હશે, કંપનીનું ભવિષ્ય સારામાં સારું ઉજ્જવળ હશે ને, એ સમયે તમને કંપનીનો શેર સસ્તો નહીં મળે. એ સમયે તમારે ઇંતજાર કરવો પડે. માર્કેટ આખું ક્રેશ થાય અથવા તો કંપનીના શેરની ખરાબમાં ખરાબ ન્યૂઝ આવે ને, જ્યારે કંપનીનો શેર નીચે પડે ત્યારે તમારે કંપનીનો શેર લેવાનો થાય. બાકી એ સિવાય તમને આખું વર્ષ તમે ગમે એમ ટળવળશો ને તો પણ તમને કંપનીનો શેર લેવા નહીં મળે, મોકો નહીં આપે કંપની. એ પહેલાં તમને કંપનીનો શેર લેવાનો મોકો નહીં આપે. કંપનીના પ્રોમોટર ખુદ બાયબેક કરી લે ઘણીવાર કે ભાઈ અમારી કંપની એટલી મજબૂત છે, એટલા ભાવે શેર હોવો જ ન જોઈએ. ત્યારે કંપનીના માલિક પોતે પણ શેર ખરીદી લે પાછા, 2-5%, 5-25% જે કાંઈ એનું હોય. 75% ઉપર ન ખરીદે, પરંતુ 75%ની જો અંદર હોય ત્યાં સુધી ખરીદે લે, બાયબેક કરી લે. 2-5 હજાર કરોડનું હોય તો, કેમ કે કંપનીમાં પ્રોમોટરને પોતાની કંપની ઉપર ભરોસો હોય તો એ કંપનીના પોતાના શેર ખરીદી લે, પાછા બાયબેક કરી લે કે ભાઈ તમારે નથી જોતા તો લાવો પાછા, મારી કંપની મને ખબર છે મારે શું કરવાનું ભવિષ્યમાં, તો હું એ શેર પાછા લઈ લઉં. આ સમયગાળા દરમિયાન તમને છે ને ઇન્ટ્રેન્સિક વેલ્યુ નીચે જોવા નહીં મળે કોઈ દિવસ. આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે. ખરાબ કંપનીમાં તમને ઇન્ટ્રેન્સિક વેલ્યુ સસ્તી મળશે અને સારી કંપનીમાં બહુ ઓછા ભાગે તમને સારું સસ્તું મળશે શેર, બરાબર. સારી કંપનીમાં ખૂબ જ ઓછો ચાન્સ છે કે ભાઈ તમને સસ્તો શેર મળે ઇન્ટ્રેન્સિક વેલ્યુના ભાવમાં. બાકી તમને મોસ્ટ ઓફલી શેર માર્કેટની અંદર છે ને જે કોઈ કંપનીનો શેર ઇન્ટ્રેન્સિક વેલ્યુ કરતાં નીચેના ભાવ મળે ને તો એને એકવાર નહીં 10 વાર જોઈ લેજો કે ભાઈ કંપની કઈ રીતનું છે, એનું હરેક જગ્યાએથી જોજો, પછી જ તે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ત્યાં સિવાય નહીં. ભલે પૈસા બને ન બને એ વાત પછીની છે, પરંતુ એટલીસ્ટ પહેલાં જોઈ લેવાનું. ખાલી ઇન્ટ્રેન્સિક વેલ્યુ જોઈને રોકાણ નથી કરવાનું. કંપની ઉપર તમને ભરોસો આવે ને તો જ રોકાણ કરવાનું. ત્યારબાદ શેર બજારની અંદર તમે મોસ્ટ ઓફલી કંપની જોશો ને તો દરેક પ્રકારની કંપનીમાં તમને આ વસ્તુ જોવા મળશે. જેટલી પણ સારી કંપની છે ને એમાં ઇન્ટ્રેન્સિક વેલ્યુ 1500ની છે અને શેર ઓલમોસ્ટ 3000નું હશે. મતલબ કે વેલ્યુએશન ખૂબ જ મોંઘા. આ સૌથી વધારે સમજવા જેવી વાત છે, બરાબર. તો આને કહેવાય ઇન્ટ્રેન્સિક વેલ્યુ. કંપનીના શેરની સાચી કિંમત શું છે ને એ ઇન્ટ્રેન્સિક વેલ્યુમાં ખબર પડે. હજી પણ ઘણા બધા લોકો એવા છે કે ભાઈ ઇન્ટ્રેન્સિક વેલ્યુ શેર માર્કેટની ભાષામાં એને ન સમજાય, બરાબર. સ્ટોક માર્કેટની ભાષાની અંદર એ માણસને ઇન્ટ્રેન્સિક વેલ્યુ શું છે ને એ વસ્તુ ન સમજાય, બની શકે એવું. તો એને માત્ર ને માત્ર ગ્રાઉન્ડ લેવલ ઉપર કઈ રીતે સમજાય ને એ વસ્તુ એને કહી દઉં. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે કાંઈ પણ જમીન છે અથવા તો મકાન છે, બરાબર. આ વસ્તુ શેર બજારમાં તો છે નહીં.
તમે સમજો, તમે એ મકાન તમે લીધું છે, તમે લીધું એક્ઝામ્પલ તરીકે 10 લાખમાં એ મકાન તમે ખરીદ્યું, અથવા તો જમીન ખરીદી 10 લાખમાં, બરોબર? જમીન અથવા તો મકાન કાંઈ પણ તમે લઈ શકો. એ 10 લાખનું જે કાંઈ જમીન અથવા તો મકાન છે, એ 10 લાખનું જમીન અથવા તો મકાન સરકારી ચોપડે એ ભાવે હશે? કોઈ દિવસ નહીં હોય. સરકારી ચોપડે એનો ભાવ છે ને એનાથી 70% ડાઉન હશે, 60થી 70%. આજે 60થી 70% ડાઉન સરકારી ચોપડે જે કાંઈ એનો 2 થી 3 લાખ રૂપિયા ભાવ છે ને મકાનનો અથવા તો જમીનનો, જે તમે 10 લાખ રૂપિયામાં ખરીદી માર્કેટ ભાવે, આને માર્કેટ ભાવ કહેવાય. તમે જે ભાવે ખરીદી ને જમીન અથવા તો મકાન 10 લાખનું, એ માર્કેટ ભાવ કહેવાય, એ શેરનો કિંમત કહેવાય, માર્કેટની કિંમત. અને જે સરકારી ચોપડે જમીન અથવા મકાનનો ભાવ છે 2 થી 3 લાખ રૂપિયા, એને કહેવાય ઇન્ટ્રેન્સિક વેલ્યુ. શેર માર્કેટની દુનિયામાં આ વસ્તુ સૌથી વધારે મહત્વનું કે ભાઈ શેર માર્કેટની અંદર સરકારી ચોપડાનો ભાવ શું છે શેરનો, તો એને કહેવાય ઇન્ટ્રેન્સિક વેલ્યુ. અને જમીન ઉપર તમે જમીન મકાન કાંઈ પણ ખરીદો એનો રિયલ ભાવ હોય ને એને ઇન્ટ્રેન્સિક વેલ્યુ શું કહેવાય? ગવર્મેન્ટના ચોપડે શું ભાવ બોલે છે એ જગ્યાનો, એને ઇન્ટ્રેન્સિક વેલ્યુ કહેવાય. આ બે વસ્તુ સેમ છે ઓલમોસ્ટ, બરોબર? આ રીતે તમે સમજી શકો કે ભાઈ સરકારી ચોપડે જે મિલકત મને જેટલાની કહે છે એટલી મને માર્કેટમાં એ ભાવે નથી મળવાની કોઈ દિવસ. એનાથી 5-10 ગણી અનેક ગણી રૂપિયા મારે ચૂકવવા પડે. એ શેરની કિંમત થઈ, માર્કેટની કિંમત થઈ. અને સરકાર કાલ ઉઠીને એમાંથી કાંઈ પણ કાંઈક અલગ ચેન્જીસ કરે અને તમારે જો કેશ કરો તો તમને રૂપિયા કેટલા પાછા મળે? સરકારી ચોપડે જે ભાવ હોય ને એટલા રૂપિયા પાછા મળે. પરંતુ શેર માર્કેટમાં જો શેર એકવાર ડૂબી ગયો ને તો એ પૈસા નહીં મળે. ઇન્ટ્રેન્સિક વેલ્યુના જે પૈસા હોય ને રિયલ પૈસા એ પણ નહીં મળે. જો ધંધો એકવાર ખરાબ થઈ ગયો ને કંપનીનો તો આ વસ્તુ મહત્વની છે. બાકી જો તમે જમીન મકાન ખરીદું તો એની અંદર તમારા મૂળ કિંમત જે કાંઈ સરકારી ચોપડે ભાવ છે એની આસપાસના તમને પૈસા આપશે. એક્ઝામ્પલ તરીકે જે કાંઈ 10 લાખની તમે જમીન લીધી એના સરકારી ચોપડે 2 લાખ રૂપિયા છે તો ઓલમોસ્ટ તમને 1.5 લાખ સુધી આવી શકે, બાકીના 50,000 ન પણ આવે એવું બને. તો 1.5 લાખ એમાં તમને બચે. આને કહેવાય ઇન્ટ્રેન્સિક વેલ્યુ. જે 1.5 લાખ મળ્યા ને તમને એ આ શેરની રિયલ શેર માર્કેટની અંદર આ કિંમતની ઇન્ટ્રેન્સિક વેલ્યુ કહેવાય. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.